તો તે જોયું કે નહીં જોયું સાંતા પછી? હા, જીવનમાં કે ફોનમાં જોયેલું છે પણ આમ અસલીમાં નથી જોયું. તો બધું ખાવાનું મૂકવું પડે. મૂકવું તો પડે. તું શું મૂકશે? ખીચડી, દૂધ, ચટણી, રોટલા, ના ઓર આગળ બસ. પછી શું શું કરશે જો સાંતા આવશે? મોજો મૂકી દેવાના, એમાં ગિફ્ટ મૂકી જતું રહે પછી. એવું આપણે મોજો મૂકીએ એમાં ગિફ્ટ મૂકીને જાય? વાહ. હવે પર એ શાક ખીચડી ખાવા થોડી આવે એલા. હા, પાર્લેજી, ચોકલેટ ના બધું, ઓરિયો બિસ્કિટ આવું બધું મૂકવું પડે. મૂકી દેવાનું. હે મૂકી દેવાનું. એ પછી લઈને જતું રહેવાનું તો આપણે અવાજ ના આવે. ના શાક ખીચડી મૂકે તો બી ચાલે, ખાઈ લે તો. એને ભૂખ લાગે ને રાત્રે આવે ને દૂરથી એટલે. હે પછી તારે ગિફ્ટમાં તારે શું જોઈ છે? મારે ફોન એવું જોઈએ. ફોન જોઈએ? અરે એટલું મોટું થોડી આપે ફોન યાર. પછી આ આલે કે ના આલે આપણા થોડી ખબર. પણ મોજો તો તમે નાનું લટકાવો તો એમાં ફોન અરે થોડી આવે. અંકલ આમ મોટું આપણે અમારી જોડે પડ્યું છે એ મોટું લગાવશું. અમારા માપના ચાલે. પણ મોટા ગિફ્ટ માટે મોટું ખાવાનું મૂકવું પડે આપણે. સાંતા તોય જ આવે. કઈ ચોકલેટ બોકલેટ એવું કઈ મૂકવું પડે. તું શું કરવાનું છે સાંતાને બોલાવવા માટે? ગિફ્ટ હે ગિફ્ટ પણ તું શું કરવાનું છે જો સાંતા તને ગિફ્ટ આપવા આવશે? એવું શું કરશે તું? એ તો કઈ મૂકશે જ નહીં. એ તો ખાલી સુઈ જવાનું છે. હમણાં ખાશે પછી સુઈ જશે. એવું તો પછી સાંતા તને ગિફ્ટ કઈ રીતે આપે? હા, નહીં લેવું. એના માટે ખાવાનું ચોકલેટ બોકલેટ એવું બધું મૂકવું પડે તો જ એને હાલે. તો પછી તમારે શું કરવાનું? કાગળ ઉપર નામ લખી દેવાનું શું શું જોઈએ અને પેલી ચોપડી પર નામ લખી દેવાનું. પછી આપણે ઉસેંગા નીચે મૂકી દેવાનું પછી આવીએ. હા આ વાત તારી બરાબર. ઓશિકા નીચે મૂકી દેવાનું, રાત્રે મૂકી જશે હે ને? એમાં ચોપડો છે પંતુમાં લખીને પછી હું અમે તમારા બાપ તો જાઓ જાઓ જલ્દી અંદર જાઓ. શાક ખીચડી ને દૂધ ને બધું મૂકો ને તૈયારી કરો અને પછી હજુ અમારે ખાવાનું છે પછી. હા તો પછી મૂકવું તો પડશે ને એમને. તમારે તમે ખાઈ લો ને પછી એમને માટે મૂકી દીજો હે કે નહીં? તો ચલો મળીએ સવારે. તમને શું ગિફ્ટ મળે હે ને?